15 માર્ચ 2026 સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિના લોકોને મળશે લાભ. જય શ્રી કૃષ્ણ. 14 માર્ચ 2026ની મધ્યરાત્રિના 12 વાગ્યા પછી એટલે કે 15 માર્ચ 2026ને રવિવારે વહેલી સવારે 1:09 ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન કુંભ રાશિને છોડી દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ 14 એપ્રિલ 2026 સુધી રહેશે. આત્મા, પિતા, સરકારી નોકરી, પદ પ્રતિષ્ઠા અને માન સન્માનના કારક એવા સૂર્યનું આ રાશિ પરિવર્તન 6 રાશિના લોકો માટે શુભ પ્રભાવ આપનારું છે. ઘણા સમયથી અધૂરી રહેલી તમારી ઈચ્છાઓ તેમજ અધૂરા રહેલા તમારા કાર્યો પૂર્ણ થશે. નોકરિયાત લોકોને આ સમય દરમિયાન મનગમતું પ્રમોશન મળશે. સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ તેમજ ઉચ્ચ અધિકારીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે અને કાર્યસ્થળે તમારો પ્રભાવ મજબૂત થશે. વ્યાપારીઓને એમના કાર્યક્ષેત્રમાં અચાનક મોટા પ્રોફિટ જોવા મળશે અને નવું સોશિયલ સર્કલ બનાવવાના પણ અવસર મળશે. વિદ્યાર્થીઓની રચનાત્મકતા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળતા મળવાના પણ યોગ છે. સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ દંપતીઓને આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર તમને ઉર્જાવાન બનાવીને રાખશે. આ ગોચર તમારા માટે ભાગ્યોદય કરાવનારું, આધ્યાત્મિક ઉન્નતિ કરાવનારું છે અને ધન, સફળતા, માન સન્માનની દ્રષ્ટિએ પણ આ ગોચર તમને શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરશે. 6 સૌભાગ્યશાળી રાશિઓ છે વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર અને મીન. જો તમારી રાશિ પણ આ 6 માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 6 રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.